ભાવનગરના શિહોર તાલુકાની શાળામાં ભણતા વિદ્યાર્થીનું પરાક્રમ સામે આવ્યું। શાળામાં ધોરણ 5માં ભણતા વિદ્યાર્થીએ અપહરણનું નાટક રચ્યું। વિદ્યાર્થીએ લેસન નહોતું કર્યું એટલે પોતાના જ અપહરણનું તરકટ રચ્યું। વિદ્યાર્થીનું કિડનેપિંગ થયું તેવી અફવા ફેલાઈ હતી। વિદ્યાર્થીના કિડનેપિંગનો ઓડિયો પણ વાયરલ થયો હતો। જો કે ઓડિયો વાયરલ થતા પોલીસ દોડતી થઈ। વિદ્યાર્થીએ હોમવર્ક નહોતું કર્યું એટલે આખુએ આ અપહરણનું તરકટ રચ્યું। જો કે પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ કરતા કશું જ વાંધાજનક ન મળી આવ્યું અને વિદ્યાર્થી અને વાલીએ આ તરકટ હોવાનું કહી માફી માંગી લીધી। શ્રી સિહોર કેવો એક શાળામાં ગઈકાલે એક અફવા ફેલાઈ હતી। અમને ત્યારે જાણ થઈ હતી કે બાળક શાળાએ આવેલ નથી। ત્યારે એના વાલી દ્વારા બોલાવવામાં આવ્યા તો વાલીએ જ કીધું છે કે એવું કશું બન્યું નથી અને એ વાલી દ્વારા જણાવ્યું કે બાળકે પણ સ્વીકાર્યું છે કે આવો કોઈ બનાવ બનેલ નથી। આ છોકરો કહેતો તો એ પ્રમાણે મેં સાંભળ્યું તો પછી બધા કેમેરાને બધા તપાસ કરી તો એમાં એ એકલો હાલતા ભાળ્યો મેં બીજું કાંઈ ઈકો કે કાંઈ ભાળ્યું નથી। તો એ છોકરાનું મને થોડોક ડાઉન પડે કે ખોટું બોલ્યો હોય લેસન બેસન લઈ ન ગયું હોય એ રીતે વાયરસ વિડીયો થયો છે કેમેરો જોવે ત્યાંથી જ કર્યો છે। તો હવે છોકરાની થોડીક ભૂલ હોય લેસન ન લઈ ગયો હોય તો એ છોકરો થઈને ભરે અમારે તો શું કરવું।